હેલો સ્ટુડન્ટ, હવે આપણે રિસર્ચનું યુનિટ 4 રિસર્ચ ડિઝાઇન એન્ડ રિસર્ચ અપ્રોચ વિશે જોઈશું. Research approaches and research design are two terms that are frequently used interchangeably. However, research design is a broader plan to conduct a study, and research approach is an important element of research design. રિસર્ચ અપ્રોચ અને રિસર્ચ ડિઝાઇન છે એ બે ટર્મ છે, બે અલગ અલગ ટર્મ છે જેને ફ્રિકવન્ટલી એકબીજા સાથે ઇન્ટરચેન્જેબલી એકબીજાની જગ્યાએ યુઝ કરવામાં આવે છે. આમ જોઈએ તો રિસર્ચ ડિઝાઇન છે એક આખો પ્લાન છે, બોર્ડર પ્લાન છે સ્ટડી કન્ડક્ટ કરવા માટે, અને જ્યારે રિસર્ચ અપ્રોચ છે એ રિસર્ચ ડિઝાઇનનો એક એલિમેન્ટ્સ છે, ઘટક છે. ધેન છે ડેફિનેશન ઓફ રિસર્ચ ડિઝાઇન. The research design is the master plan specifying the methods and procedure for collecting and analyzing the detailed information in a research study. રિસર્ચ ડિઝાઇન એક માસ્ટર પ્લાન છે કે જેની અંદર ડેટા કલેક્ટ કરવા માટે અને એનાલિસિસ કરવા માટે કઈ ઇન્ફોર્મેશનની જરૂર છે, રિસર્ચની સ્ટડી કરવા માટે એની મેથડ્સ અને પ્રોસિજર બધું સ્પેસિફાય કરેલું હોય એને રિસર્ચ ડિઝાઇન કહેવામાં આવે છે. Research design is a plan of how, when and where data are to be collected and analyzed. રિસર્ચ ડિઝાઇન એક પ્લાન છે કે એમાં કેવી રીતે, કયા ટાઈમે અને કઈ જગ્યાએ ડેટા છે કલેક્ટ કરશે અને એનાલિસિસ કરવામાં આવશે એના વિશેનો પ્લાન હોય એને રિસર્ચ ડિઝાઇન કહેવાય. થર્ડ ડેફિનેશન છે રિસર્ચ ડિઝાઇન ઇઝ ધ રિસર્ચર ઓવરઓલ પ્લાન ફોર આન્સરિંગ ધ રિસર્ચ ક્વેશ્ચન્સ ઓર ટેસ્ટિંગ ધ રિસર્ચ હાઇપોથિસિસ. રિસર્ચ ડિઝાઇન રિસર્ચરનો એક આખો પ્લાન છે કે જેમાં રિસર્ચનો જે ક્વેશ્ચન છે એનો આન્સરિંગ કરવા માટે અથવા તો રિસર્ચનો જે હાઇપોથિસિસ છે એ ટેસ્ટ કરવા માટે આખો એક પ્લાન બનાવવામાં આવે ક્વેશ્ચનનો આન્સર કરવા માટે, એને રિસર્ચ ડિઝાઇન કહેવાય. ધેન ફોર્થ ડેફિનેશન છે રિસર્ચ ડિઝાઇન કેન બી ડિફાઇન્ડ એઝ અ બ્લુપ્રિન્ટ ટુ કન્ડક્ટ અ રિસર્ચ સ્ટડી which involves the description of research approach, study setting, sampling size, sampling technique, tools, method of data collection and analysis to answer specific research question or for testing the research hypothesis. રિસર્ચ ડિઝાઇન છે એક બ્લુપ્રિન્ટ છે કે જેની અંદર રિસર્ચ સ્ટડી કરવામાં આવે છે, એની અંદર કયા ડિસ્ક્રિપ્શન, કેટલું આપણે ડિસ્ક્રિપ્શન કરવું પડશે તો કે રિસર્ચનો અપ્રોચ કયો છે, સ્ટડી સેટિંગ કયું છે, સેમ્પલિંગ સાઇઝ કેટલી છે, સેમ્પલિંગ ટેકનિક કઈ યુઝ કરશું, ડેટા કલેક્શન કરવા માટે ટૂલ્સ અને મેથડ્સ કયું યુઝ કરશું, ડેટા એનાલિસિસ કઈ રીતના કરશું જેથી સ્પેસિફિક આન્સર છે રિસર્ચ ક્વેશ્ચનનો એ આપી શકાય, અથવા તો રિસર્ચનો હાઇપોથિસિસ કઈ રીતના ટેસ્ટ કરશું, એનું ઓવરઓલ ડિસ્ક્રિપ્શન બનાવી અને બ્લુપ્રિન્ટ બનાવવામાં આવે એને રિસર્ચ ડિઝાઇન કહેવાય. આ હતી 4 ડેફિનેશન ઓફ રિસર્ચ ડિઝાઇન. ધેન છે એલિમેન્ટ્સ ઓફ રિસર્ચ ડિઝાઇન. Research design is also known as a blueprint that researchers select to carry out their research study. Sometimes research design is used interchangeably termed methodology. રિસર્ચ ડિઝાઇન છે એક બ્લુપ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં રિસર્ચર છે એક રિસર્ચ કઈ રીતના કન્ડક્ટ કરવું, કઈ રીતના આખી એની રિસર્ચ સ્ટડી કેરી આઉટ કરવું એ સિલેક્ટ કરે છે. ઘણી વખત રિસર્ચ ડિઝાઇનની જગ્યાએ મેથોડોલોજી ટર્મ છે એ પણ વાપરવામાં આવે છે. Research often describe a design using concisation that enables us to summarize complex design structure efficiency. However, broadly speaking, research design includes the 6 major elements. રિસર્ચ છે એ ઘણી વખત એની કઈ રિસર્ચ ડિઝાઇન યુઝ કરી છે કે રિસર્ચની અંદર કઈ રિસર્ચ ડિઝાઇન યુઝ કરી છે એનું ડિસ્ક્રાઇબ કરવું ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે, કારણ કે એનું સમરાઇઝેશન ને ડિઝાઇન ને સ્ટ્રક્ચર ને બધું કોમ્પ્લેક્સ હોય એટલા માટે. પણ રિસર્ચ ડિઝાઇનના જોઈએ તો મેઇનલી 6 એલિમેન્ટ્સ છે. ફર્સ્ટ ધ અપ્રોચ, સેકન્ડ પોપ્યુલેશન સેમ્પલ એન્ડ સેમ્પલિંગ ટેકનિક, થર્ડ ટાઈમ, પ્લેસ એન્ડ સોર્સ ઓફ ડેટા કલેક્શન, ફોર્થ tools and methods of data collections, and fifth method of data analysis. First છે the approach. It involves the description of the plan to investigate the phenomenon under study in a structured, quantitative, unstructured, qualitative or a combination of two method. અપ્રોચની અંદર ક્વોન્ટિટેટિવ, ક્વોલિટેટિવ કે બંનેની કમ્બાઇન્ડ મેથડ, કઈ મેથડ છે એનું ડિસ્ક્રિપ્શન્સ છે એ ઇન્ક્લુડ કરવામાં આવે એને અપ્રોચ કહેવામાં આવે છે એ પ્લાનની અંદર.
Therefore, the approach helps to decide about the presence or absence as well as manipulations and control over variables. અપ્રોચ છે આપણને ડિસાઇડ કરવામાં મદદ કરે છે કે મેન્યુપ્યુલેશન છે એ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે. મેન્યુપ્યુલેશન અને કંટ્રોલ એબસન્ટ છે કે પ્રેઝન્ટ છે એ ડિસાઇડ કરવામાં આપણને હેલ્પ કરે છે. ઇન એડિશન ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ આઇડેન્ટિફાય ધ પ્રેઝન્સ ઓર એબસન્સ ઓફ એન્ડ કમ્પેરિઝન્સ બિટવીન ટુ ગ્રુપ. અને બે ગ્રુપ વચ્ચે કયું કમ્પેરિઝન કરવાનું છે કે નહીં, કમ્પેરિઝન સ્ટડી છે કે નહીં, એ આઇડેન્ટિફાય કરવા માટે પણ અપ્રોચ છે એ આપણને હેલ્પ કરે છે. The approach of research study depends on several factors, but primarily on the nature of the phenomena under the study. રિસર્ચ સ્ટડીનો અપ્રોચ છે ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ છે, પણ પ્રાથમિક રીતના પ્રાઇમરી રીતના સ્ટડીની અંદર કયો ફિનોમિના, કયા ઘટકો યુઝ થાય છે, કઈ રીતની સ્ટડી કન્ડક્ટ કરવામાં આવે છે એના ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે. At this stage of research study, conceptual framework may or may not be incorporated. આ સ્ટેજની અંદર રિસર્ચ ડિઝાઇનનું જ્યારે સ્ટેજ આવે, મેથોડોલોજીનું સ્ટેજ આવે, ત્યારે કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક છે એ બનાવાઈ ગયું હોય અથવા તો ના પણ બનાવવાનું હોય, કોર્પોરેટેડ હોય પણ ખરી અને ઇનકોર્પોરેટેડ હોય છે. ધ્યાન આપ્યું છે એલિમેન્ટ્સ ઓફ રિસર્ચ ડિઝાઇન, એમાં ક્યાં ક્યાં, તો કે ધ અપ્રોચ, ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ અથવા બોથ, કઈ રીતના આખું વર્ક કરવું એના વિશેનું છે. ધેન છે પોપ્યુલેશન સેમ્પલ એન્ડ સેમ્પલિંગ ટેકનિક, ટાઈમ, પ્લેસ એન્ડ સોર્સ ઓફ ડેટા કલેક્શન્સ, ટૂલ્સ એન્ડ મેથડ્સ ઓફ ડેટા કલેક્શન. તો આ હતું એલિમેન્ટ્સ. ધેન સેકન્ડ એલિમેન્ટ્સ છે પોપ્યુલેશન સેમ્પલ એન્ડ સેમ્પલિંગ ટેકનિક. Research design also provides the researcher with direction about population sample and sampling technique that will be used for the research study. રિસર્ચ ડિઝાઇન છે એ જે રિસર્ચર હોય એને ડાયરેક્શન આપે અથવા તો ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે કે કઈ પોપ્યુલેશન ચૂઝ કરવાનું છે, કયા સેમ્પલ અને કયા સેમ્પલ ટેકનિકથી સેમ્પલ છે એ ચૂઝ કરવાના છે, એ બધા વિશે કઈ રીતનો યુઝ થાય એ બધા વિશેની ઇન્ફોર્મેશન છે રિસર્ચ ડિઝાઇન દ્વારા રિસર્ચરને પ્રોવાઈડ થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇન એન ઇથેનોગ્રાફિક ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇન, એક ઇથેનોગ્રાફિક ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇન છે. અ રિસર્ચર ગેટ ધ ડાયરેક્ટિવ ધેટ પોપ્યુલેશન વિલ બી સ્પેસિફિક cultural group and the study will include a small sample selected through a non-probability sample technique. રિસર્ચરે એવું ડિસાઇડ કર્યું કે ડાયરેક્ટ જે સ્પેસિફિક એક પોપ્યુલેશન સ્પેસિફિક કલ્ચર ગ્રુપવાળી એક પોપ્યુલેશન લેવાની કે જેની અંદર સ્મોલ સેમ્પલ લેવાના, એટલે સ્મોલ સાઇઝ એટલે કે થોડાક નંબરના સેમ્પલ લેવાના, અને એ સેમ્પલ છે એ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક દ્વારા ચૂઝ કરવામાં આવેલા છે. તો આથી આપણને ખબર પડી જાય કે એને કયા સેમ્પલ ચૂઝ કર્યા, કયા પોપ્યુલેશનમાંથી ચૂઝ કર્યા, એ બધું આપણને અહીંયા રિસર્ચ ડિઝાઇન છે એમાંથી ખબર પડી જાય રિસર્ચરને. ધેન થર્ડ છે ટાઈમ, પ્લેસ એન્ડ સોર્સ ઓફ ડેટા કલેક્શન્સ. ટાઈમ, specify days, months and year of study, locations, study setting and the source of request data or other important constituents essential to answer effective planning to conduct a research study. રિસર્ચ સ્ટડી કરવા માટે ટાઈમ, સ્પેસિફિક ડેટ, મંથ અને યર છે એ સ્પેસિફાય કરેલો હોય કે આ ડેટથી, આ મંથની, આ યરથી, એટલે કે આ ડેટથી સ્ટાર્ટ કરી આ ડેટ સુધીમાં મેં રિસર્ચ પૂરી કરી. સ્પેસિફિક ટાઈમ આપેલો હોવો જોઈએ, લોકેશન, સ્ટડીનું સેટિંગ ક્યાં છે, કયા સોર્સ દ્વારા તમે ડેટા કલેક્શન્સ કરશો, બીજી ઇન્ફોર્મેશન જે રિસર્ચ માટે જરૂરી છે એ તમે ક્યાંથી લઈ આવશો, એ બધા ક્વેશ્ચન છે એનો આન્સર આપવો જરૂરી છે ઇફેક્ટિવ પ્લાનિંગ માટે રિસર્ચ ડિઝાઇન થ્રુ. ફોર્થ છે ટૂલ્સ એન્ડ મેથડ્સ ઓફ ડેટા કલેક્શન્સ. This element of research design involves the description of different tools and methods of data collections. રિસર્ચ ડિઝાઇનના આ એલિમેન્ટ્સની અંદર ડેટા કલેક્શન માટે જેટલા વેરિયસ ટૂલ્સ છે અથવા મેથડ્સ છે એનું ડિસ્ક્રિપ્શન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચનરીઝ, ઇન્ટરવ્યૂ, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ઓર એની અધર મેથડ that suits the particular approach of the research as well as nature of the phenomena under the study. ક્વેશ્ચનરીઝ છે, ઇન્ટરવ્યૂ છે, ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન છે, એવી ઘણી બધી ડેટા કલેક્શનની મેથડ છે. તો એ ડેટા કલેક્શનની મેથડ છે એ ચૂઝ કરવાની. રિસર્ચનો અપ્રોચ કયો છે અને અને એવી જ રીતના ફિનોમિના, જે રિસર્ચ ફિનોમિના આપણે જે ફિનોમિના સ્ટડી કરીએ છીએ એનું નેચર કેવું છે અને રિસર્ચનો અપ્રોચ કેવું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે ડેટા કલેક્શન માટે કઈ મેથડ શૂટ કરે છે તમારી રિસર્ચ ડિઝાઇનમાં. ધેન ફિફ્થ છે મેથડ્સ ઓફ ડેટા એનાલાઇસિસ.
A research design must also include the methods of data analysis, other quantitative or qualitative data analysis techniques that helps the research to collect relevant data, which later can be analyzed as per the research design plan. Research design છે એની અંદર મેથડ ઓફ ડેટા એનાલિસિસ છે એનું ડિસ્ક્રિપ્શન આપવું પણ જરૂરી છે. એ ક્વોન્ટિટેટિવ કે ક્વોલિટેટિવ ડેટા એનાલિસિસ કઈ તમે જે તમારું રિસર્ચ હોય એ પ્રમાણે તમે ડેટા એનાલિસિસ ટેકનિક છે યુઝ કરી શકો, જેથી કરીને રિસર્ચર છે એને જ રિલેવન્ટ જેટલા જોતા હોય એટલા જ ડેટા કલેક્ટ કરવામાં હેલ્પ થાય અને છેલ્લે રિસર્ચ ડિઝાઇનમાં જે રીતના પ્લાન કરેલું હોય એવી રીતના આપણે રિસર્ચ ડેટા કલેક્શન છે એનું ડેટા એનાલિસિસ કરીએ. Without a formal plan of data analysis, researcher may collect irrelevant data which can later become difficult to analyze. જો ફોર્મલ ડેટા કલેક્શન માટેનો એક ફોર્મલ પ્લાન પહેલેથી જ પ્લાન રેડી ના હોય તો રિસર્ચર છે એ જરૂર ના હોય એવા ડેટા કલેક્શન કરી લે અને પછી એનું ડેટા એનાલિસિસ કરવું મુશ્કેલ થઈ જાય. તો આ હતા એલિમેન્ટ્સ ઓફ રિસર્ચ ડિઝાઇન, ધ અપ્રોચ, population sample and sampling technique, the time, place and source of data collections, tools and method of data collection and methods of data analysis. Then next છે factors affecting the selection of research design. રિસર્ચ ડિઝાઇન કરવા માટે કયા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે છે, અસર કરે છે. The selection of research design may be influenced by several factors, of which some of the important ones are listed below. રિસર્ચ ડિઝાઇન સિલેક્ટ કરવામાં ઘણા બધા ફેક્ટર છે એ અસર કરે, ઇન્ફ્લુઅન્સ કરે, પણ થોડાક ઇમ્પોર્ટન્સ છે એ નીચે પ્રમાણે છે. ફર્સ્ટ, નેચર ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ વિચ હેલ્પ્સ ધ રિસર્ચર ટુ ડિસાઇડ અબાઉટ ધ સિલેક્શન ઓફ રિસર્ચ ડિઝાઇન. નેચર ઓફ ધ રિસર્ચ પ્રોબ્લેમ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે રિસર્ચર છે એને હેલ્પ કરે રિસર્ચ ડિઝાઇન છે એ સિલેક્ટ કરવા માટે. Based on the nature of research problem or phenomenon, researcher decide whether it should be through experimental or quasi-experimental or non-experimental approach. ફિનોમિના રિસર્ચ પ્રોબ્લેમ ઉપરથી બેઝ કરી એનો બેઝ લઈ રિસર્ચર છે એ ડિસાઇડ કરે કે એને ક્વાસી એક્સપેરિમેન્ટલ કે નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન અપ્રોચ છે એ સિલેક્ટ કરવો છે. એ રિસર્ચ પ્રોબ્લેમ ઉપરથી ડિસાઇડ થાય કે એને કયા પ્રકારનો રિસર્ચ અપ્રોચ છે એ સિલેક્ટ કરવો છે, રિસર્ચ ડિઝાઇન છે એ સિલેક્ટ કરવી છે. દેન સેકન્ડ છે પર્પઝ ઓફ ધ સ્ટડી. Study may be conducted for the purpose of prediction, description, explorations, correlations of the research variables. સ્ટડી છે એ કંઈક પર્પઝ સાથે, કંઈક પ્રેડિક્શન સાથે, ડિસ્ક્રિપ્શન સાથે, એક્સપ્લોરેશન સાથે અથવા તો કોરિલેશન સાથે કન્ડક્ટ કરવામાં આવે છે રિસર્ચ વેરિયેબલ વચ્ચે. Therefore, the purpose of research study help the researcher choose suitable research design. રિસર્ચ વેરિયેબલ વચ્ચેનો શું પર્પઝ છે, શું હેતો છે, ક્યુ ડિસ્ક્રિપ્શન છે, પ્રેડિક્શન છે, કોરિલેશન છે, વેરિયેબલ્સ વચ્ચે શું છે એ ઉપરથી ડિસાઇડ થાય કે કયા ટાઈપની સુટેબલ રિસર્ચ ડિઝાઇન છે એ યુઝ થાય છે. થર્ડ છે રિસર્ચર્સ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ. The selection of research design is largely influenced by the researchers' knowledge and experience because they avoid using those design wherein they lack confidence, relevant knowledge or experience. સિલેક્શન ઓફ રિસર્ચ ડિઝાઇન છે એ મોટા ભાગે રિસર્ચર છે એનો નોલેજ અને એનો એક્સપિરિયન્સ શું છે એની અસર થાય છે, કારણ કે રિસર્ચર છે એ એવી ડિઝાઇન અવોઇડ કરે છે કે જે યુઝ કરવામાં એનો કોન્ફિડન્સ ના હોય, નોલેજ ના હોય અને એક્સપિરિયન્સ ના હોય એવી રિસર્ચ ડિઝાઇન છે એ જે રિસર્ચ કરતું હોય એ યુઝ કરવાનું અવોઇડ કરે છે. Hence, the awareness of and expertise in existing research design are important factor pertaining the researcher. કોઈ પણ રિસર્ચ ડિઝાઇન ચૂઝ કરો એમાં તમે અવેરનેસ હોવા જોઈએ એના વિશે અને એનું એક્સપર્ટાઇઝ હોય તો જ તમે રિસર્ચ છે એ સારી રીતના કરી શકો. ફોર્થ છે રિસર્ચર ઇન્ટરેસ્ટ એન્ડ મોટિવેશન. Interest and motivation levels helps researcher decide about the particular research design. Motivated researcher also always analyzes most aspect of research design before selecting one or combinations, while casual and callous researcher may choose research design that may lead to failure. રિસર્ચરનો ઇન્ટરેસ્ટ અને મોટિવેશન શું છે, એનું લેવલ કેટલું છે, એને હેલ્પ કરે રિસર્ચરને ડિસાઇડ કરવા એક પર્ટિક્યુલર રિસર્ચ ડિઝાઇન યુઝ કરવા માટે.
રિસર્ચર જો મોટિવેટેડ હોય તો ઓલવેઝ કોઈ પણ એક રિસર્ચ ડિઝાઇન ચૂઝ કરતાં પહેલાં એના બધા આસ્પેક્ટ છે એના વિશે વિચારી લે અને પછી એક રિસર્ચ ડિઝાઇન છે એનો ચૂઝ કરે, અથવા તો એ બંનેનો કોમ્બિનેશનવાળી રિસર્ચ ડિઝાઇન છે એ ચૂઝ કરે. પણ જ્યારે કેઝ્યુઅલ અને એટલે કે એમ જ ખાલી રિસર્ચર હોય કે જે એટલું બધું એનું ઇન્ટરેસ્ટ ના હોય, મોટિવેશન ના હોય, એમ જ રિસર્ચ કન્ડક્ટ કરતા હોય તો એ એવી રિસર્ચ ડિઝાઇન ચૂઝ કરી લે કે જે આગળ જતાં ફેલ થાય. 5th છે રિસર્ચ ઇથિક્સ એન્ડ પ્રિન્સિપલ. The incorporations and application of ethical and legal principles in the research design are essential. રિસર્ચ ડિઝાઇનની અંદર લીગલ પ્રિન્સિપલ, ઇમ્પ્લિકેશન ઓફ ઇથિકલ અને ઇન્કોર્પોરેશન હોવું જરૂરી છે. ધીસ ઇન્ક્લુડ મોરલ ઓબ્લિગેશન સચ એઝ રિસ્પેક્ટ ફોર પાર્ટિસિપેટ્સ એન્ડ ધેર રાઇટ્સ, ઇન્ફોર્મલ કન્સર્ટ, પ્રોટેક્શન ફ્રોમ હાર્મ, ઇન્ક્લુડિંગ એની એડવર્સ ઇફેક્ટ ટુ એજ્યુકેશનલ પ્રોગ્રેસ, હેલ્થ એન્ડ વેલ બીઇંગ. તો કે રિસર્ચ ઇથિક્સ અને પ્રિન્સિપલની અંદર શું ઇન્ક્લુડ થાય કે જે પાર્ટિસિપન્ટ્સ છે એનો મોરલ વેલ્યુ છે એ ડાઉન ના થવી જોઈએ, એના રાઇટ્સ છે એ પ્રોપર જળવાઈ રહેવા જોઈએ, એની પાસેથી ઇન્ફોર્મ્ડ કન્સન્ટ લીધેલી હોવું જોઈએ, પાર્ટિસિપેટ છે એને કંઈ હાર્મ ના થાય એનાથી પ્રોટેક્શન કરવાનું હોય છે, એજ્યુકેશનલ પ્રોગ્રેસમાં એની કંઈ ખરાબ ઇફેક્ટ આવશે એના વિશે પણ આપણને ખબર હોવી જોઈએ, હેલ્થ વેલબિંગ છે એ પણ પાર્ટિસિપેટનું સારું રહેવું જોઈએ. તો આ બધા ઇથિક્સ અને પ્રિન્સિપલ્સ છે એ યુઝ કરવાના રિસર્ચ ડિઝાઇન ચૂઝ કરતી વખતે. Selection of a research design is significantly influenced by the ethics of the research study. રિસર્ચ સ્ટડીના ઇથિક્સ શું છે, લો શું છે, એના ઉપરથી આપણે રિસર્ચ ડિઝાઇન છે એ ચૂઝ કરી શકીએ. એટલે એના લો, એના પ્રિન્સિપલ્સ છે એની અસર રિસર્ચ ડિઝાઇન ચૂઝ કરવામાં થાય છે. ફોર એક્ઝામ્પલ, અ રિસર્ચર મે વિલિંગ ટુ કન્ડક્ટ અ રિસર્ચ સ્ટડી થ્રુ અ સર્ટેન એક્સપેરિમેન્ટલ અપ્રોચ, but problem of ethical approval may stop the researcher to do so, and researcher may have a settle for another available possible research design. રિસર્ચર છે એને પોતાનું રિસર્ચ છે એક એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન કરવું છે, એક એક્સપેરિમેન્ટ કરવા માટે તૈયાર છે, પણ એને ઇથિકલ પરમિશન ના મળી કે લીગલી પરમિશન અપ્રુવલ ના મળ્યું તો એ એવું કરી શકતો નથી. તો પછી એ જ રિસર્ચ ડિઝાઇન કરવા માટે બીજી કઈ સ્યુટેબલ રિસર્ચ ડિઝાઇન છે એ સૂટ થશે એ સિલેક્ટ કરવી પડે રિસર્ચર દ્વારા. તો આ હતું રિસર્ચ ઇથિક્સ એન્ડ પ્રિન્સિપલ. ધેન 6th છે સબ્જેક્ટ ઓર પાર્ટિસિપેટ. The number of availability of such study subject may influence the selection of research design. રિસર્ચની અંદર કેટલા નંબરમાં અને કેટલા અવેલેબલ છે સબ્જેક્ટ એ ઉપરથી અસર થાય કે કઈ રિસર્ચ ડિઝાઇન છે યુઝ કરવી, કે એનું સિલેક્શન કરવું. It only few subjects are involved in a depth qualitative research design study may be chosen method. જો થોડાક જ રિસર્ચ સેમ્પલ હોય તો તમે ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇન છે એનો યુઝ કરી શકો. બટ ઇન કેસ ઓફ લાર્જ સેમ્પલ રિસર્ચર મે ઓપ્ટ ફોર અ ક્વોન્ટિટેટિવ રિસર્ચ ડિઝાઇન. પણ જો લાર્જ નંબરમાં સેમ્પલ હોય તો તમે ક્વોન્ટિટેટિવ રિસર્ચ ડિઝાઇન છે એનો યુઝ કરવાનો થાય. 7th છે રિસોર્સિસ. The none of the researcher can be conduct without resources. એક પણ રિસર્ચ છે એ રિસોર્સિસ વિના કન્ડક્ટ થતું નથી. સચ એઝ મની, ઇક્વિપમેન્ટ, ફેસિલિટી, સપોર્ટ ફ્રોમ કોલેજિયસ એક્સેટ્રા. કે મનીનો રિસોર્સિસ કેટલો છે, ઇક્વિપમેન્ટ, ફેસિલિટીઝ, કોલેજિયસમાંથી સપોર્ટ કેટલો મળે છે, એ બધા રિસોર્સિસ વગર સ્ટડી છે એ કન્ડક્ટ થાય નહીં. However, some of the studies require more amounts of resources as compared to others. જોઈએ તો ઘણી સ્ટડી એવી હોય કે બીજા સ્ટડી કરતાં એમાં રિસોર્સિસની જરૂરિયાત વધારે પડે. Therefore, the selection of a research design may be affected by the availability of resources for the research study. રિસર્ચ ડિઝાઇન ચૂઝ કરવામાં એક ફેક્ટર અસર કરતું હોય તો એ છે રિસોર્સિસ, કે આપણી પાસે કેટલા સ્ટડી કન્ડક્ટ કરવા માટે કેટલા રિસોર્સિસ અવેલેબલ છે એ ઉપરથી આપણે રિસર્ચ ડિઝાઇન છે એ ચૂઝ કરવાની હોય, સિલેક્ટ કરવાની હોય છે. 8th છે ટાઈમ. Time is also major deciding factor for the selection of research design. રિસર્ચ ડિઝાઇન છે એને સિલેક્ટ કરવા માટે ટાઈમ છે એક સૌથી મોટો ડિસાઇડિંગ ફેક્ટર છે. ફોર એક્ઝામ્પલ, રિસર્ચર નીડ્સ મોર ટાઈમ ટુ કન્ડક્ટ longitudinal studies, while cross-sectional study may be conducted in a shorter time. રિસર્ચર છે જો લોન્જિટ્યુડિનલ સ્ટડી કરે તો એને બહુ વધારે પડતો ટાઈમ જોઈએ, એ જ જગ્યાએ ક્રોસ સેક્શનલ સ્ટડી કરે તો એ ઓછા ટાઈમમાં પૂરી થઈ જાય.
Therefore, time is also a significant contributing factors in selection of research design. એટલા જ માટે ટાઈમ છે એ એક સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન આપે છે, સૌથી મહત્ત્વનું કોન્ટ્રીબ્યુશન છે રિસર્ચ ડિઝાઇન છે એને સિલેક્ટ કરવા માટે, કે તમારી પાસે રિસર્ચને કન્ડક્ટ કરવા માટેનો કેટલો ટાઈમ છે. મોટો ટાઈમ હોય, વધારે ટાઈમ હોય તો તમે એ પ્રમાણે રિસર્ચ ડિઝાઇન, પણ શોર્ટ ટાઈમમાં રિસર્ચ ડિઝાઇન પૂરી કરવી હોય તો એ પ્રમાણે તમારે રિસર્ચ ડિઝાઇન છે એ ચૂઝ કરવી પડે. Then 9 છે possible control on extraneous variables. An efficient design can maximize result, decrease errors and control pre-existing or impaired conditions that may be affect the outcome of the study. જો એફિશિયન્ટ પ્રોપર ડિઝાઇન છે એ ચૂઝ કરેલી હોય તો રિઝલ્ટના ચાન્સીસ છે એ વધી જાય છે, સરખું સારું એક્ઝેક્ટ રિઝલ્ટ આવવાના ચાન્સીસ વધી જાય છે, એરર્સ અને કંટ્રોલ છે એરર્સના ચાન્સીસ ઘટી જાય છે. એક્સટેનિયસ વેરિયેબલ એટલે કે જે બહારના એવા ફેક્ટર્સ હોય કે જે સ્ટડીના આઉટકમ ઉપર, સ્ટડીના રિઝલ્ટ ઉપર અસર કરતા હોય એને કંટ્રોલ કરવા પડે. The maximized effort the researcher should maximize control, therefore possible control over the extraneous variable may affect the selection of research design. રિસર્ચર છે એ મેક્સિમાઇઝ એફોર્ટ, એનો પૂરતો એફોર્ટ કરે છે કે જે એક્સટેનિયસ વેરિયેબલ છે એનો પૂરતો કંટ્રોલ કરી લે જેથી કરીને એની ઇફેક્ટ છે એ રિસર્ચ ડિઝાઇન સિલેક્ટ કરવામાં ના આવે. ફોર એક્ઝામ્પલ, અ રિસર્ચર વોન્ટ્સ ટુ કન્ડક્ટ અ સ્ટડી થ્રુ અ ટ્રુ એક્સપેરિમેન્ટલ ડિઝાઇન but because of inability to control selected extraneous variable, other similar design has to be opted for such as quasi-experimental or pre-experimental research design. રિસર્ચર છે એ ટ્રુ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એનો યુઝ કરવા માગે છે, પણ એની પાસે એક્સટેનિયસ વેરિયેબલ્સ કંટ્રોલ કરવા માટેનો કોઈ ઓપ્શન નથી. ત્યાર પછી એ ટ્રુ એક્સપેરિમેન્ટલની જગ્યાએ સેમ મેથડવાળી ક્વાસી એક્સપેરિમેન્ટલ અથવા તો પ્રી એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એ ચૂઝ કરી શકે. એટલે કે તમારી પાસે કેટલો કંટ્રોલ છે એક્સટેનિયસ વેરિયેબલનો કંટ્રોલ કરવા માટે, એ પ્રમાણે તમે રિસર્ચ ડિઝાઇન છે એ ચૂઝ કરી શકો. 10th છે યુઝ ઓફ સ્ટડી ફાઇન્ડિંગ્સ. A research design also involves various methods of data collection and data analysis. રિસર્ચ ડિઝાઇન છે એમાં ઘણી બધી મેથડ છે ડેટા કલેક્શન કરવા માટે અને ડેટા એનાલિસિસ કરવા માટે. Therefore, while choosing a research design, researcher must ensure that research design is an appropriate for the user of the study findings as possible so that maximum advantages of result can be obtained. જ્યારે પણ રિસર્ચ ડિઝાઇન યુઝ કરતા હોય ત્યારે રિસર્ચરે ધ્યાન રાખવાનું કે જે સ્ટડીનો યુઝ કરવાના છે, સ્ટડીનો એનો રેફર લેવાના છે, એના માટેનું રિઝલ્ટ છે બંને એટલું યુઝ થાય, એનો મેક્સિમમ એડવાન્ટેજીસ મળી રહે રિસર્ચનો, એ ધ્યાનમાં રાખી અને એને રિસર્ચ ડિઝાઇન છે અપ્રોપ્રિએટ રિસર્ચ ડિઝાઇન છે એ ચૂઝ કરવાની હોય છે. આ બધા હતા ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ચૂઝિંગ ઇન ધ રિસર્ચ ડિઝાઇન. આગળ આપણે ડેફિનેશન જોયું, એલિમેન્ટ્સ જોયું અને ફેક્ટર્સ અફેક્ટિંગ જોયા કે રિસર્ચ ડિઝાઇન ચૂઝ કરવા માટે કયા કયા ફેક્ટર્સ છે અફેક્ટિંગ કરે છે.